Good afternoon, students. Welcome all of you. After vacation, we will first time. બધા મજા આવી ગઈ ને દિવાળીના વેકેશનમાં કા મજા જ આવે ને કા આમ તો વેકેશન જેવું જ હતું. ચાલો તો વેકેશન પહેલા જે આપણે શરૂ કરેલું હતું as you know that very well કે 12 કોમર્સ માં અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 6 બેરોજગારી વિશે આપણે ચર્ચા કરતા હતા. આ બેરોજગારી એટલે શું? તો પ્રવર્તમાન વેતન દરે જેને કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી હોય તેમ છતાં પણ એને કામ ન મળે. વર્તમાન સમયે ઈચ્છા, શક્તિ, તૈયારી હોવા છતાં પણ છોકરાઓને કામ નથી મળતું, સમજો એટલે એ વ્યક્તિ બેરોજગાર રહે છે. આ બેરોજગારીના અલગ અલગ સ્વરૂપ એટલે પ્રકાર વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. મોસમી બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, છુપી બેરોજગારી જેને પ્રચ્છન્ન બેરોજગારી તરીકે ઓળખાય. આ બધા વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે જોયું હતું કે આજે બેરોજગારી જે ભારત દેશમાં ઉદ્ભવે છે, આ બેરોજગારી ઉદ્ભવે છે એના માટેના કારણો આપણે જોયેલા હતા કે બેરોજગારી માટે વસ્તી વૃદ્ધિનો જે દર છે, રોજગારીની તકમાં જે ધીમો વધારો છે, બચત, મૂડીરોકાણ, મૂડી પ્રદાન, ઉત્પાદન પદ્ધતિ, આવા ઘણા બધા રીઝનો વિશે આપણે ચર્ચા કરી ગયા કે જે બેરોજગારી માટે શું હતા છોકરાઓ? જવાબદાર પરિબળ હતા. બધો જે જવાબદાર પરિબળ હોય, જે જવાબદાર પરિબળ હોય છોકરાઓ, એ જવાબદાર પરિબળ જ જેમાં તમે થોડું ઘણું સોલ્યુશન કરો. સોલ્યુશન એટલે ફેરફાર. એ જે જવાબદાર પરિબળ છે એમાં તમે થોડો ઘણો જો ફેરફાર કરો છોકરાઓ, તો એ પ્રશ્ન આપણો કયો બની જાય? ખ્યાલ છે? બેરોજગારી ઘટાડવાના ઉપાયો. હા, આપણો આજનો ક્વેશ્ચન છે. જેને લીધે બેરોજગારી થાય છે, જેને લીધે બેરોજગારી વધે છે, એ જે બેરોજગારી વધે છે એમાં જો આપણે થોડા ઘણા ચેન્જીસ કરી નાખીએ, આપણે થોડા ઘણા ફેરફાર કરી નાખીએ, તો છોકરાઓ નાના મોટા ફેરફાર કરવાથી, હા, એકમાં નાના મોટા ફેરફાર કરવાથી તમે બેરોજગારી છે એમાં ઘણો બધો ઘટાડો કરી શકશો. સમજી લેજો. 5 માર્કનો પ્રશ્ન છે. 3 માર્ક્સમાં પૂછાય તો 3 માર્ક જેટલા પોઈન્ટ લખવાના હોય. 5 માર્કમાં પૂછાય તો બધા જ પોઈન્ટ મેક્સિમમ જે હોય એ બધા તમારે લખવાના થાય. તો આપણે ફર્સ્ટ બેઝિકલી ચર્ચા કરીએ કે ભારતમાં બેરોજગારીની જે સમસ્યા એ તમે જો દિન પ્રતિદિન વધતી જાય છે. દિન પ્રતિદિન વધતી જવી એનો મતલબ શું? રોજે રોજ એમાં વધારો થાય છે છોકરાઓ. આપણે આઝાદ થયા ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ઘણી બધી પંચવર્ષીય યોજના કરી. તો પંચવર્ષીય યોજનાઓમાં પણ આપણે બેરોજગારી માટે ઘણા બધા સોલ્યુશન કર્યા, પણ દેશમાં આપણે બેરોજગારી ઘટાડી શક્યા નથી. આ પ્રશ્ન ખાલી આર્થિક જ નથી. જો આર્થિક એટલે શું? ઓકે, પૈસા ટકા જે પ્રોબ્લેમ હોય, પૈસાથી જે પ્રશ્ન હોય એને આર્થિક પ્રશ્ન કહેવાય. તો બેરોજગારીનો જે પ્રશ્ન છે ને ખાલી આર્થિક નથી, સમજો. આ એના જેવું તો છોકરાઓ ભાઈ એક રોગ હોય ને તો એનું સોલ્યુશન હોય, દવા આપી શકાય, પણ એક સાથે શરીરમાં 4-5 રોગ ભેગા થઈ જાય તો 4-5 રોગની દવા દેવાની ને. એક રોગમાં સારું થાય, બીજામાં પ્રોબ્લેમ થાય, બીજામાં માંડ સારું થાય, ત્રીજામાં પ્રોબ્લેમ શરૂ થાય. બચવાના ચાન્સીસ ઓછા હોય. તો એક સમસ્યા હોય ને તો તમે એનું સોલ્યુશન કરી શકો છોકરાઓ. પણ અહીંયા તો ઘણી બધી સમસ્યા છે બેરોજગારી. જેમ કે આર્થિક સમસ્યા એટલે પૈસા ટકાની સમસ્યા છે,
બીજું સામાજિક સમસ્યા છે. જો બેરોજગાર વ્યક્તિ સમાજને થોડા ઘણા અંશે તો નડતરરૂપ હોય જ. બેરોજગાર પર્સન સમાજને થોડા ઘણા અંશે તો નડતરરૂપ હોય જ. કારણ કે શું કરતો હશે? ક્યાંક ચોકમાં બેઠો રહે, આંટા ફેરા કર્યા રાખે, હેરાન પરેશાન કર્યા રાખે, કોકને નૈડા રાખે, કોક કામ કરતો એની હરી કર્યા રાખે. કહેવાનો મતલબ સમાજમાં થોડું ઘણું દૂષણ ઊભું કરે. તો એ પણ એક સમસ્યા થઈ. નૈતિક જવાબદારી જે હોય એ સમજે જ નહીં કોઈ દિવસ. હવે નૈતિક જવાબદારી કોને કહેશો? તો તમે લોકોએ જે પેપર લખ્યા નૈતિક જવાબદારીથી લખ્યા કે ભાઈ નથી આવડતું તો નથી જ આવડતું, આવડે છે તો લખી જ નાખો. જોઈ નથી જ લખું પેપર, ઘરે જ તો કોને ખબર પડવાની છે? કેવી જવાબદારી છે? નૈતિક જવાબદારી. પણ છોકરાઓ આ લોકો નૈતિક જવાબદારીને સમજે નહીં કે મારા પરિવાર પ્રત્યેની જવાબદારી, એને કોઈ એવું જવાબદારી જેવું હોય નહીં, સામાજિક જવાબદારી જેવું પણ હોય નહીં. તો નૈતિક જવાબદારી અને માનસ શાસ્ત્રને પણ અસર કરે છે. માનસ શાસ્ત્ર એટલે શું? આપણા મનુષ્યનું મગજ. બે પ્રકારની સમસ્યા સર્જાય. મતલબ બહુ સમસ્યા હાઈ ક્વોલિફાય થઈ જાય તો માણસ શું કરશે? ગેરમાર્ગે દોરશે. માનસ શાસ્ત્ર પૈસા દેવાના છે, મારે અહીંથી પૈસા દેવાના છે, મારે ઘરમાં આમ કરવાનું છે, મારે આમ કરવાનું છે, થોડું કંઈ પણ એને ચરસ છે, અફીણ છે, દારૂ છે, એની લત લાગી ગઈ હોય તો એના માટે પૈસા તો જોશે જ. તો માનસ ગાંડા જેવો થઈ જાય. આપણી ભાષામાં નોકરી ધંધા નથી, પૈસા નથી, ગાંડા જેવો થઈ જાય માણસ. સમજો, માનસ શાસ્ત્ર ઉપર અસર પડે કે પછી પૈસા મેળવવા માટે થઈને કોઈ પણ કાર્ય કરવા માટે તૈયાર થઈ જાય. કોઈ પણ પ્રકારનો વર્ગ તો માનસ શાસ્ત્રને પણ શું કરે છે? અસર કરે છે. આમ રાજકીય દ્રષ્ટિએ બહુ ચિંતાજનક બાબત છે. કારણ કે દેશ માટે તો ખતરા રૂપ જ છે. દેશ અને સમાજ માટે શું છે છોકરા? હવે ખતરા રૂપ જ છે, સમજી લેજો. એટલે પ્રથમ પંચવર્ષીય યોજનામાં ધ્યેય નક્કી કરેલો હતો, પણ આપણે જેવી જોઈએ, જેવી ધારીએ એવી સફળતા મળી નહીં. પછી પાંચમી અને છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં બેરોજગારી ઉપર વધારે ધ્યાન આપ્યું. દેશમાં કેવી રીતે રોજગારી વધશે આના ઉપર સરકારે વધારે ધ્યાન આપ્યું, જે ઘણું બધું ફાયદાકારક પણ સાબિત થયું છે છોકરા. કે દેશમાં બેરોજગારી છે ઘટાડવા માટે રોજગારી વધારવી જોઈએ. આમ આઠમી પંચવર્ષીય યોજનામાં બેરોજગારી નાબૂદ થાય. કેટલામી પંચવર્ષીય યોજનામાં? આઠમી પંચવર્ષીય યોજનામાં છોકરાઓ બેરોજગારી છે જળમૂળથી નાબૂદ થાય એના માટે રોજગારીના હકને મજબૂત અધિકાર બનાવવા. રોજગારી મળવી જ જોઈએ, કામ ધંધો મળવો જ જોઈએ. આ હકને મજબૂત બનાવવા બંધારણમાં સુધારો કરવાનો વિચાર કર્યો. થોડા ઘણા અંશે બંધારણમાં ઘણા બધા ચેન્જીસ કર્યા, પણ તમે સમજી શકો છો બંધારણમાં 100% સુધારો શક્ય નથી. માટે તે શક્ય બન્યું નહીં. જેમ આપણે સુધારા કરીને ઘણો બધો ચેન્જીસ કરવો હતો, પણ એ ચેન્જીસ પૂરેપૂરા થયા નહીં. આમ તે રાજ્યની હવે શું બની ગઈ? પ્રાથમિક જવાબદારી બની ગઈ. રાજ્ય સરકારની પ્રાથમિક જવાબદારી બની ગઈ કે એને પોતાના રાજ્યની અંદર કોઈ પણ સંજોગોમાં રોજગારી ઊભી કરવાની રહેશે. શું ઊભી કરવાની રહેશે? રોજગારી ક્રિએટ કરવાની રહેશે કોઈ પણ સંજોગોમાં. હવે જે તે રાજ્ય સરકારે નક્કી કરવાનું કે પોતે રોજગારી આપી શકે એમ છે કે નહીં, ને રોજગારી આપવા માટે એને શું કરવું પડશે, કેવા પ્રકારના વર્કઆઉટ કરવા પડશે, એ બધું કોને વિચારવાનું? હવે રાજ્ય સરકારે વિચારવાનું. રેડી? તો આમ રાજ્ય સરકાર દ્વારા બેરોજગારી ઘટાડવા અને રોજગારી લોકોને આપવા માટે થઈ ઘણા બધા ઉપાયો કરેલા છે. રેડી? એમાંનો પહેલો ઉપાય આપણે ભણવાનો છે વસ્તી નિયંત્રણ.
જો પોઈન્ટ આપણે અગાઉ બેરોજગારી ઉદ્ભવવાના કારણમાં આવી ગયા એના જેવા જ પોઈન્ટ છે, પણ જેમ તમને સૌથી પહેલા કીધું કે જેને લીધે બેરોજગારી ઊભી થાય છે, તો બેરોજગારી ઘટાડવા માટે પણ ઈ જ પોઈન્ટ જવાબદાર હોય. જેને લીધે બેરોજગારી વધે છે ઈ પોઈન્ટ જ બેરોજગારી ઘટાડવા માટે જવાબદાર હોય. તો પહેલો પોઈન્ટ છે વસ્તી નિયંત્રણ. આપણને ખબર છે કે ભારત દેશમાં જે વસ્તી છે અત્યારે જો તો દુનિયામાં સેકન્ડ રેન્ક ઉપર આપણા દેશની વસ્તી છે. ત્યારે તમે માર્ક આઉટ કરો તો તમને ખ્યાલ જ હશે કે આપણા દેશની જે વસ્તી છે તે સેકન્ડ રેન્ક ઉપર છે, સમજો બીજા નંબર ઉપર છે. હવે 1.9% ના એવરેજ દરે ભારતમાં વસ્તી છે એમાં શું થાય છે? વધારો થતો જાય છે. 1.9% ના દરે ભારતમાં શું થતો જાય છે છોકરા? વસ્તીમાં વધારો થતો જાય છે. હવે જેટલા દરે વસ્તી વધે છે, જેટલા દરે વસ્તી વધે છે એટલા દરે લોકોને કામ ધંધો તો મળતો નથી, લોકોને રોજગારી તો મળતી નથી. રોજગારી મળતી નથી એટલે પ્રશ્ન તો એક જ ઊભો થયો કે દેશમાં શેનું સર્જન થાય છે? બેરોજગારીનું સર્જન થાય છે. શેનું સર્જન થાય છે છોકરાઓ? બેરોજગારીનું સર્જન થાય છે. હવે એ બેરોજગારીને ઘટાડવા માટે થઈ અને સરકારે ઘણું બધું કરવું પડે. તો ઊંચા દરે વધતી વસ્તીથી આ સમસ્યા વધુ ચિંતાજનક બની ગઈ છે. ખરેખર ગવર્નમેન્ટે આ બાબત ઉપર ચિંતા કરવાની જરૂર છે અને કરે પણ છે, નથી કરતી એમ નહીં. કે જો આને આ દરે વસ્તી વધારો હજી વધતો ગયો તો આવનારા વર્ષોની અંદર હજી ઘણું અઘરું થઈ જશે ને ઘણા બધા પ્રકારના પ્રશ્નો ક્રિએટ થવાની સંભાવના રહેશે. સમજો, કામ માંગનારા શ્રમિકોમાં શું થાય છે? વધારો. કેવા શ્રમિકોમાં વધારો થાય છે છોકરાઓ? કામ માંગનારા શ્રમિકો. જો 50% તો એવા વર્ષ છે કે જેને કઈ ભણ્યા નથી, આવડત નથી, કાઈ નથી, એ કામ કરવા વયા જશે. મને કામ આપો, બસ કોઈ પણ કામ કરવા માટે હું તૈયાર છું. બાકીના 50% એવા છે કે જે ભણેલ ગણેલ છે, એ પણ નોકરી કરવા માટે જ આગળ આવે છે. એની પણ વિચાર શક્તિ તો સેમ જ છે છોકરાઓ. આઈ વોન્ટ ટુ જો, મારે નોકરી જોઈએ છે. MBA કર્યું, MCA કર્યું, MSc IT કર્યું, વોટેવર પ્રકારની માસ્ટર ડિગ્રી લીધી, નોકરી કરવી છે, મને કામ આપો. બહુ ઓછા લોકો છોકરા એવા જોવા મળે છે કે જે પોતાનો બિઝનેસ ડેવલપ કરવા માંગતા હોય છે. એટલે પરિસ્થિતિ શું થશે કે કામ માંગનારા શ્રમિકોમાં શું થાય છે છોકરાઓ? વધારો થાય છે. કામ માંગનારા જે શ્રમિકો કહેવાય છોકરાઓ, એ શ્રમિકોમાં શું થાય છે છોકરાઓ? વધારો થાય છે. આમ ધીમા આર્થિક, આપણા દેશનો આર્થિક વિકાસનો દર ધીમો છે એટલે ધીમા આર્થિક વિકાસથી પૂરતી રોજગારી તમે આપી શકતા નથી. એટલે કે 100 જણાને કામ જોઈએ છે તો તમે પૂરતી એટલે કે 100 નહીં પણ 90 થી 95 જણાને તો કામ આપી જ શકતા હોવા જોઈએ. એને કહેવાય પૂરતી રોજગારી. કે લાખ વ્યક્તિ છે એને નોકરી આપવાની છે ગુજરાત રાજ્યની અંદર, તો એટલીસ્ટ 90 થી 95 હજારને તો તમે કામ આપી જ શકતા હોવા જોઈએ. પણ આ પરિસ્થિતિ એવી છે કે 40-45 હજારને માન કામ આપી શકાય છે, એ મેક્સિમમ. એટલે કે છે કે પૂરતી રોજગારી જે છે તે આપી શકાતું નથી. તો એનું સોલ્યુશન શું છે? તો આપણે ઉપાય ભણવાના છે, ઘટાડવાના ઉપાય. તો કે ભાઈ વસ્તી નિયંત્રણ કરો. શું કરો? વસ્તી નિયંત્રણ. બેસ્ટ એક્ઝામ્પલ છે. તમને ખ્યાલ હશે સરકારે 2 બાળકોનો કાયદો છે તે દાખલ કરેલો છે. વર્ષોથી છોકરાઓ કાયદો દાખલ કરેલો છે, પણ છોકરાઓ કાયદો છે ને ઓન પેપર જ છે. હા, 2 બાળકનો કાયદો ગવર્નમેન્ટે દાખલ કરેલો જ છે, પણ આ કાયદો ઓન પેપર છે. ક્યાંય કોઈ સજા નથી થતી કે ક્યાંય કોઈ લીગલ એક્શન બીજા નથી લેવાતા. એને કહેવાય વસ્તી નિયંત્રણ. તેમાં અસરકારક પગલાથી શું થશે? વૃદ્ધિ દર છે, વસ્તીનો વૃદ્ધિ દર એ ધીમે ધીમે ઘટવા માંડશે.
અને એક વખત જો વસ્તી વૃદ્ધિ દર ઘટી ગયો, એક વખત વસ્તી વૃદ્ધિનો દર છે માની લો 1.9% છે, માંથી 1% થઈ ગયો, તો જો ઓટોમેટિક વસ્તીમાં વધારો થયો નહીં, માઇન્ડ ઇટ, વસ્તીમાં વધારો થયો નહીં, તો શ્રમિકોની સંખ્યા વધશે, એટલે કામ માંગનારાઓ છે એની સંખ્યા વધશે તો કે નહીં વધે? તો કામ માંગનારાની સંખ્યા ઓટોમેટિક જે લાખ હતી એમાંથી 70,000 થઈ ગયા, તો 70 માંથી આપણે 40-45 તો પહોંચી જ ગયા હતા, તો એમાં ધીમે ધીમે વધારો કરવાથી અને બીજી સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો કરવાથી આપણે બેલેન્સ કરી શકીએ. એના માટે શું કરવું પડે? વસ્તી નિયંત્રણ કરવું પડે. શું કરવું પડશે બાળકો? વસ્તી નિયંત્રણ કરવું પડશે, તો જ વસ્તી વૃદ્ધિનો દર શું થશે છોકરાઓ? ઘટશે. આમ શ્રમના પુરવઠામાં શું થશે? ઘટાડો થશે, અને શ્રમના પુરવઠામાં ધીમે ધીમે ઘટાડો થાય એટલે રોજગારીની સંખ્યામાં, રોજગારીની જે સંખ્યા છે, બેરોજગારીની સંખ્યા, એમાં શું થશે? ઘટાડો થશે, અને લોકોને ધીમે ધીમે કામ મળશે, એટલે કામ મળવાની જે તક કહેવાય એ તકમાં શું થશે? વધારો થશે. શું થશે છોકરાઓ? વધારો થશે. આમ જો બધું લાંબા ગાળે થાય, આજે કીધું કાલે ન થાય, આ બધું લાંબા ગાળે થાય, આજે કીધું કાલે ન થાય. 10-15 વર્ષ પછી આની અસર છે ઈ દેખાય, 2-3 વર્ષમાં અસર ન દેખાય, કારણ કે અત્યારથી તો વસ્તીમાં ઘટાડો કર્યો તો આવતા 15-20 વર્ષ પછી વસ્તી ઓછી હશે. આપણે કેમ કહેતી 20-25 વર્ષ પહેલાની વાત કરો તમે, તો ઘણા બધા પ્રકારના પ્રશ્નો હતા, દીકરીને દૂધ પીતી કરવાના રિવાજના ઘણા બધા હતા, તો એ સમય ખબર નહોતી પડતી કે ભાઈ છોકરીઓની સંખ્યા ઘટશે, એ અત્યારે ખબર પડે, કારણ કે 20-25 વર્ષ પછી લાંબા ગાળે ખબર પડે કે ના, હકીકતમાં એ વર્ષે જે નિયમો હતા ને એ હવે તો નડે છે. એમ અત્યારથી જો વસ્તીમાં ઘટાડો કરશું તો 20-25 વર્ષ પછી એની પોઝિટિવ અસર દેખાશે. એટલે કે છે કે ઉત્પાદકનું જે વય જૂથ છે 15 થી 64 વર્ષ, એનું તમે નિયમન કરી શકશો. ઉત્પાદકનું વય જૂથ કેટલું છે? 15 વર્ષથી લઈ અને 64 વર્ષનું, જેનું તમે શું કરી શકશો છોકરા? નિયમન કરી શકશો. તો છોકરાઓ આપણે જે પ્રશ્ન ભણી બેરોજગારી ઘટાડવાના ઉપાયો, એમાં પહેલો પોઈન્ટ આપણે જોયો વસ્તી નિયંત્રણ. ઓકે, પ્રસ્તાવના અને પહેલો પોઈન્ટ તમારી બુકમાં સામે છે, તમે વાંચી શકો છો ઝડપથી. તેના પર વિલ સ્ટાર્ટ સેકન્ડ પોઈન્ટ. ઓકે, પહેલો પોઈન્ટ આપણે કમ્પ્લીટ કર્યો. હવે આવે છે બીજો પોઈન્ટ, આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. તો એના માટે નાનકડું એક્ઝામ્પલ આપું છું. તમને કોઈ એમ કહે જો કે એક્ઝામ્પલ છે કે 100 માર્ક્સની પરીક્ષા છે, એમાં 20 માર્ક પાસિંગ છે, તો મેજોરિટી પર્સન શું કરશે ખબર છે? 20 માર્ક કેમ આવે પહેલા એની મહેનત કરો. કા પાસિંગ 20 છે ને, બસ 20-22 આવી જાય એટલે ગણો. હવે આપણે કે વધારે ઓમાંથી બોલ લેવા છે, 50% ઉપરના વિચારો આવા જ હોય. હવે એના જગ્યાએ એને એમ કહેવામાં આવે કે ભાઈ 100 માર્ક્સનું પેપર છે, 100 માર્ક્સનું પેપર છે, પાસિંગ માર્ક 50. યે સાહેબ 50 માર્ક હોય, આમાં કેટલી મહેનત કરવી પડે? કરવી તો પડશે. હાલો કરશું બીજું. એટલે તમે જો 50 થી 60 માર્ક લેવા માટે મહેનત કરવાનું શરૂ કરી દેશે. બેનિફિટ જ છે, ફાયદો જ છે, સારું જ છે, ખોટું તો છે નહીં જરાય. એમ આપણે પહેલા કેવું તો ખબર છે, આપણો આર્થિક વિકાસનો દર 3.5% જ હતો. તમે વિચાર 3.5% નો આપણો આર્થિક વિકાસનો દર હતો. લોકોનો હવે 3.8% તો પહોંચી જવાય કે 2-2.5% કાંઈ વાંધો નહીં, યા તો પહોંચ્યા ને. એ 20 માર્ક વાળો 18 માર્કે ફેલ થાય ને, ઓપા 18 તો આવ્યા ને, 2 જ માર્ક માટે રહી ગયો. 3.5% એટલે શું, 2 કિલો 2.5% આવ્યો, કાંઈ વાંધો નહીં, અડધો ટકો જ બાકી રહ્યો ને, એ તો આવતા વર્ષે થઈ જશે. એટલે તમે જો એક વિચાર જ એવો ન રહે કે આપણે ડેવલપ થવું જ છે, કારણ કે આર્થિક વિકાસનો દર કેવો હતો? ઓછો.
આમાં વધારો કરવાથી વિકાસ થશે. તમે આર્થિક વિકાસમાં વધારો કરશો તો વિકાસ થશે. હવે વિકાસ કેવી રીતે કરવો? તો અર્થતંત્રમાં જુદા જુદા વિભાગો છે. જેટલા વિભાગ છે ને બધાને ભેગા કરો, બધાનું સંકલન કરો. પછી એ જાહેર વિભાગ હોય, ખાનગી વિભાગ હોય, સહકારી ક્ષેત્ર હોય કે અન્ય કોઈ પણ સ્વરૂપ હોય, બધામાં મૂડી રોકાણ કરવાનું. બધાને આગળ લાવો, બધાને ડેવલપ કરો. કોઈ એક સેક્ટરને ડેવલપ નહીં કરવાનું. દરેક સેક્ટર છે એને ડેવલપ કરવાનું. સમજો, આ દરેક સેક્ટરને ડેવલપ કરવાથી શું થશે? સૌથી મોટો બેનિફિટ થશે કે બધાનો વિકાસ થશે. અને દરેક સેક્ટરનો વિકાસ કરવાથી બધાનો વિકાસ થશે અને બધા આગળ વધશે. આ મેઇન બેનિફિટ. આમ કૃષિ ક્ષેત્ર છેલ્લે બાકી રહી ગયું. તો કૃષિ ક્ષેત્રમાં પણ શું છે? સિંચાઈ સૌથી વધારે જરૂરી છે. શું કામ? કારણ કે ભારતની વસ્તી કેવી છે? વધારે. અને એ વસ્તીનો 60% થી વધારે ભાગ કોના ઉપર નિર્ભર છે? તો કે ખેતી ઉપર. કોના ઉપર નિર્ભર છે? ખેતી ઉપર. ખેતી કેવી છે? વરસાદ પર આધારિત. વરસાદ કેવો છે? તો કે અનિયમિત અને અનિશ્ચિત. તો પાણી વગર થશે ખેતી? નહીં થાય. તો સિંચાઈ જોશે. તો સિંચાઈ માટે જરૂરી દરેક વસ્તુ પ્રોવાઈડ કરો. સિંચાઈ માટે જરૂરી દરેક થિંગ શું કરો? રિક્વાયરમેન્ટ મુજબ પૂરી કરો. અને અન્ય સવલતો જેમ કે સારામાં સારું બિયારણ, ખાતર, આ બધી જ વસ્તુ છે એ પૂરી કરો. એનાથી શું થશે? તો કે કૃષિનો દર કેવો થશે? ઊંચો જશે. કૃષિનો દર કેવો જશે? ઊંચો જશે. જેનાથી કૃષિ છે તે શું થશે? ડેવલપ થશે. આવું આપણે કરેલું હતું 1960 માં. હરિયાળી ક્રાંતિ શબ્દ યાદ હશે તમને? શું હતું? હરિયાળી ક્રાંતિ 1960 માં આપણે કમ્પ્લીટ કરેલું હતું. પણ ખબર છે ને હરિયાળી ક્રાંતિનો લાભ પંજાબ, હરિયાણા આવા 3-4 રાજ્યને માંડ મળ્યો. બધા રાજ્યો સુધી આ લાભ તો પહોંચ્યો જ નહીં. એટલે કૃષિ ડેવલપ થઈ નહીં. તો હવે શું કરવાનું છે? તો કે હરિયાળી ક્રાંતિનો લાભ દરેક રાજ્ય સુધી પહોંચાડો. જેથી કરીને રોજગારીમાં ઓટોમેટિક શું થશે? વધારો થશે. કૃષિ ક્ષેત્રે જે મોસમી બેરોજગારી સર્જાય છે એમાં ઘટાડો થઈ જશે અને લોકોને રોજગારી મળશે. રેડી? તો છોકરો આજનો આપણો જે ક્વેશ્ચન હતો, ક્વેશ્ચન બેરોજગારી ઘટાડવાના ઉપાયો. રેડી? જે 5 માર્કમાં તમને પૂછી શકે, જેની આપણે પ્રસ્તાવના વ્યવસ્થિત જોઈ અને 2 પોઈન્ટ જોયા. આજના લેક્ચરમાં આપણે 2 પોઈન્ટ સુધી રાખી છે. તેના પર વી વિલ સ્ટાર્ટ નેક્સ્ટ વન. તો ક્વેશ્ચન નું હેડિંગ લખી, પ્રસ્તાવના જે છે તે લખી અને 2 પોઈન્ટ આટલું તમારે તમારા વર્કબુકમાં છે એટલે હોમવર્કમાં છે તો તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. રેડી? ધેન નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના આગળ પોઈન્ટ તરફ આગળ વધીશું. ઓકે, થેન્ક યુ.